આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સુરતના ઉમરપાડામાં 14 ઇંચ સહિત રાજ્યના 181 તાલુકામાં વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદને પગલે રેડ એલર્ટ. કૃષિ નિયામક કચેરીએ ડાંગરના પાક માટેની માર્ગદર્શિકા જાહેર કરી. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કારણે 6 બાળકના મૃત્યુ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને સતર્ક રહેવા જણાવ્યું. અને હાથ વણાટના ધાબળાનો જીઆઈ ટેગ મેળવવા પોરબંદરના કારીગરે ગાંધીનગરમાં પ્રસ્તાવ રજૂ કર્યો. સમાચાર વિગતવાર. રાજ્યના હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટની સ્થિતિ છે. જ્યારે આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આજથી 2 દિવસ દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ગાંધીનગર, અરવલ્લી અને ખેડામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ આજથી 2 દિવસમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તેમજ કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. દરમિયાન રાજ્યમાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા દરમિયાન 181 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે 14 ઇંચ વરસાદ સુરતના ઉમરપાડા તાલુકામાં વરસ્યો છે. જ્યારે ભરૂચના નેત્રંગમાં 7, નર્મદાના ગરૂડેશ્વરમાં 6, નાંદોદમાં 5, તિલકવાડામાં 4, સાબરકાંઠાના વિજયનગરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે આ સિવાયના તાલુકાઓમાં 3 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. મોરબી જિલ્લાના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે હળવદમાં સુસવાવ નજીક આવેલા શક્તિસાગર બ્રાહ્મણી 2 ડેમ 100% ભરાઈ ગયો છે. એટલે ડેમનો એક ગેટ અડધા ફૂટથી વધુ ખોલવામાં આવ્યો છે. ડેમના હેઠવાસમાં આવતા સુસવાસ, કેદારિયા, ધનાડા, રાયસંગપુર, મયુનગર, મિયાણી, ચાડદ્રા, ટીકર, ખોડ, અજીતગઢ અને માનગઢ એમ 11 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ના કરવા તેમજ તકેદારીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે શહેર સહિત જિલ્લામાં ગઈકાલે બપોરે વાતાવરણ પલટાતા સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 4 કલાકમાં જિલ્લામાં તમામ તાલુકાઓમાં સામાન્યથી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના હવામાન વિભાગે સુરત સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે સુરતમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ અને રાજ્ય આપદા પ્રતિભાવ દળ એસડીઆરએફની ટુકડી તહેનાત કરવામાં આવી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરાયા છે. આ અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટના મામલતદાર તૃપ્તિબહેને વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું. સુરત જિલ્લાની અંદર આપણી પાસે એક એનડીઆરએફની ટીમ છે અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત છે. સુરત જિલ્લામાં ગ્રામ્ય લેવલે આવેલા 9 તાલુકાઓ અને સુરત સિટીના 5 તાલુકાઓ મળી દરેક જગ્યા પર આપણી ટીમને એલર્ટ કરવામાં આવી છે. તાલુકાના મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ અને તમામને સ્થળ પર હેડક્વાર્ટર ખાતે હાજર રહી સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલ છે. તેમજ સુરત ખાતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે 24 કલાક અને જે કંઈ પરિસ્થિતિ હોય તેને પહોંચી વળવા માટે ટીમ તૈનાત છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી શહેરી વિસ્તારમાં આવેલા 33 જેટલા તળાવ, નહેર તથા દરિયા કિનારા પર લોકોને સ્નાન કરવા કે ભીડ થવા પર 30 ઓગસ્ટ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. કૃષિ નિયામક કચેરીએ ખેડૂતોને ડાંગરના પાક માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં પાકમાં રોગ અને જીવાતના વ્યવસ્થાપન માટે વાવેતર પહેલા અને વાવેતર સમયે ધ્યાનમાં લેવાના કેટલાક મહત્વના પગલાં સૂચવવામાં આવ્યા છે. તેમાં પાકને રોગ અને જીવાતથી બચાવવા ખેડૂતોને પ્રતિકારક શક્તિ ધરાવતી જાતિનું વાવેતર કરવા અનુરોધ કરાયો છે. ઉપરાંત ડાંગરની રોપણી જુલાઈ માસમાં પ્રથમ અઠવાડિયામાં કરવાની સલાહ આપવામાં આવી છે.
માર્ગદર્શિકામાં જણાવાયું છે કે જુલાઈના પ્રથમ પખવાડિયામાં ફેર રોપણી કરવાથી ડાંગરના પાકમાં વિવિધ પ્રકારની ઈયળોના ઉપદ્રવને ઘટાડી શકાય છે. ઉપરાંત પાકમાં ઈયળ થતા ખાતરને રેતી સાથે મિશ્રણ બનાવી પાકમાં નાખવાની સલાહ આપવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રાજ્યમાં ચાંદીપુરમ વાયરસના વધતા કેસોને પગલે રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું કે ચાંદીપુરમ વાયરસ એટલે કે એન્સેફેલાઇટીસ રોગના કેસો ઝડપથી વધી રહ્યા છે. ચાંદીપુરમના 6 શંકાસ્પદ દર્દીઓના મોત થયા હોવાનું આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું. રાજ્યના આરોગ્ય વિભાગે આગોતરા પગલાંના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીમાં કુલ 4,487 ઘરોમાં 18,646 લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે, જ્યારે 2,000થી વધુ ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરાયો છે. અરવલ્લી જિલ્લામાં આ શંકાસ્પદ વાયરસને કારણે વધુ 2 બાળકોના મોત થયાની આશંકા છે, જ્યારે એક બાળક સારવાર હેઠળ છે. અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે મોટાભાગના કેસ સરહદીય ગામોમાં નોંધાઈ રહ્યા છે. મેઘરજ અને ભીલુડા તાલુકાના અંદાજે 30થી વધારે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય તપાસ હાથ ધરાઈ છે. પોરબંદર જિલ્લાના હાથ વણાટના કારીગરે ધાબળાને GI ટેગ મળે તે માટે ગાંધીનગરમાં પ્રસ્તાવ રજૂ કર્યો છે. ગાંધીનગર ખાતે ગઈકાલે ઉદ્યોગ વિભાગના મુખ્ય અધિકારી હેતલ પટેલ અને નાબાર્ડના DGM ગૌતમ વર્મા સહિતના EDIIની સમિતિના સભ્યોની GI ટેગ પ્રોડક્ટ અંગેની મહત્વની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોરબંદરના હાથ વણાટના કારીગરે જિલ્લામાં બનતા ધાબળા અંગેની વિસ્તૃત માહિતી આપી ધાબળાને GI ટેગ મળે તે અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ કમિટીએ ધાબળાને GI ટેગ મળે તે દિશામાં કાર્યવાહી શરૂ કરી હતી. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાએ ગઈકાલે સામાજિક માધ્યમથી છાત્રાલયોમાં પ્રવેશ માટેનું ઓનલાઈન મેરિટ પ્રસિદ્ધ કર્યું હતું. રાજ્યમાં પ્રથમવાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે શ્રીમતી બાબરિયાએ રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુભાઈ પરમારની ઉપસ્થિતિમાં સામાજિક માધ્યમ દ્વારા લાઈવ ઓનલાઈન મેરિટ પ્રસિદ્ધ કરી 158 સરકારી અને સમરસ છાત્રાલયોમાં 19,744 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો. આમાંથી અમદાવાદ ખાતેના સમરસ છાત્રાલયમાં 1,820 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. ગાંધીનગર ખાતે કલેક્ટર મેહુલ દવે અને જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદીની અધ્યક્ષતામાં સ્ટોપ ડાયરિયા કેમ્પેઇન 2024 અંગેની બેઠક યોજાઈ હતી. આ બેઠક અંતર્ગત આગામી 31 ઓગસ્ટ સુધી ચાલનાર સ્ટોપ ડાયરિયા કેમ્પેઇન 2024 અંતર્ગત 8 અઠવાડિયામાં કરવામાં આવનારી કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ અન્ય વિભાગના અધિકારીઓ તથા પ્રતિનિધિઓને આ અભિયાન અંગે તેમની જવાબદારી પણ સમજાવવામાં આવી હતી. પુરીથી અમદાવાદ આવતી ટ્રેનમાં રેલવે SOG દ્વારા અંકલેશ્વર ભરૂચ વચ્ચે ટ્રેનમાંથી બિનવારસી 12 કિલો માદક પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો છે. રેલવે SOG સ્ટાફ દ્વારા તપાસ કરાતા જનરલ કોચમાંથી બિનવારસી બેગમાંથી અંદાજિત 1,21,000 રૂપિયાની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત થયો છે. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. છોટા ઉદેપુર જિલ્લાના પુનિયાવાટ સ્થિત એક શાળાના બાળકો મોટી સંખ્યામાં બીમાર થતા આરોગ્ય વિભાગ દ્વારા તમામની તપાસ હાથ ધરાઈ સારવાર અપાઈ હતી. છોટા ઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે 2 દિવસોમાં સારવાર હેઠળના 116માંથી 105 બાળકો સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા છે. હાલ 11 બાળકો સારવાર હેઠળ છે. રાજકોટ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ અટકાયત માટે અસરકારક કામગીરી કરાઈ રહી છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિવિધ ગામોમાં સર્વેલન્સ કરવા ઉપરાંત જનજાગૃતિ કેળવવામાં આવી રહી છે અને લોકોને મચ્છરજન્ય રોગો અને તાવ તથા તેનાથી બચવાના ઉપાયો વિશે સમજણ આપવામાં આવી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સુરતના ઉમરપાડામાં 14 ઇંચ સહિત રાજ્યના 181 તાલુકામાં વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદને પગલે રેડ એલર્ટ. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કારણે 6 બાળકોના મૃત્યુ. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે લોકોને સતર્ક રહેવા જણાવ્યું. અને હાથવણાટના ધાબળાનો GI ટેગ મેળવવા પોરબંદરના કારીગરે ગાંધીનગરમાં પ્રસ્તાવ રજૂ કર્યો. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.